બટેટાનું વાવેતર કરવામાં આવ્યું. પારે દોરીએ જાય ફટાણા જો ફટાણાથી મહેમાન હે ને. આ નલિનભાઈની વાડી છે જો. હેલો સ્વીટી કે ઓલા લોટકા ખેડૂ છે આ કે બધું નથી રાખતા ઉગે એવું આપણે કઈ કે નલિનભાઈની વાડીએ અમારે ત્યાં ઉનાળો સમોર આવે ને એટલે આવા ખેતરું આલોટમેન્ટ ને હોય ને એમાં બધામાં આજ ફ્રી ઉતર નહીં કે હાલો આટો મારા જોઈએ તો આખો આવ્યો તો એ થોડું થયું હતું કે નલિનભાઈ પૂછતા કે બહુ જમાવટ જેવું નથી પણ બધું ઝીણું વસ્તુ થઈ ગઈ ને આપણે લાસ્ટ યર પણ માલ દ્યા હતા અને વાડી નામનો બ્લોગ ઓલો કાંઈ કે ઉતાર્યો હતો એ પ્રમાણે જોવો તો જા બધું ધીરું થતું આવે ને જો ક્લીન થઈ ગયા વાવવા માંડ્યા ઝાડવા કોરેગા નલિનભાઈ આવ્યા હતા તેનો ગેટ ખોલેગા ને આખું આ બાજુ લોહણ ને આ તે બધું છે મોકે છે ને આજ વેધર બહુ નાઈસ છે. નલિનભાઈ આ કંઈક વસ્તુ બતાવે. નલિનભાઈ આ કામ છે નલિનભાઈ? આ જો સ્ટ્રોબેરી નલિનભાઈ સ્ટ્રોબેરી વાવી આપણે લાસ્ટ યર હતું ત્યારે આપણે ધીરે ધીરે આજે ગ્રો થાય બધું આમાં. બે મહેમાન બેઠા કે વાડીએ નલિનભાઈ? મહેમાન આવ્યા નલિનભાઈની ને એ આઈપીએલ જોતા લાગે ફોનમાં. આ આપણે લાસ્ટ યર ઉતાર્યું તો દ્રાક્ષામાં કેટલી ને હતી પાછું આ કોરે જાય જોજો મહિના દી પછી આવ્યું ને આ કંઈ દેખાય ને આખું સત્રી થઈ જાય. આવું કંઈક અમારા ઇંગ્લેન્ડની વાડીઓની મોજ છે. ઉનાળામાં હોય અટાણ દેવ 5 વાગ્યા પર દી રહ્યા 9-10 વાગ્યા લાગે આમાં કામ કરે. જો ઓલી બાજુ ને મસ્ત ડુંગળી વાવી જો આખું ડુંગળીનું વાવેતર કર્યું નલિનભાઈ. આ બાજુ નલિનભાઈ ને કે મહેમાન આવ્યા લાગે વાડીએ મહેમાન આવ્યા. રામ રામ. ફટાણાથી મહેમાન આવ્યા પછી ફટાણા જો ફટાણાથી મહેમાન હે ને. આ નલિનભાઈ ની વાડી છે જો સ્ટ્રોબેરી. આવા સ્ટ્રોબેરી નું વાવેતર કેમ વધારે આ આપણે લાસ્ટ યર જોયું તો શેરી ને તો ફૂલ આવ્યા હવે ધીરે ધીરે છે ને બધું આ કમરીમાં છે ને લાઈક આ કરવા જાય તો નલિનભાઈ કહે કે અમે આ ગ્રીન હાઉસ કર્યું કંઈક આ છે ને રોપ કરી દઈએ વિન્ટરમાં ઠંડી પડતી ને તાર ને પછી આ રોપ છે ને બધા પછી ખેતરમાં વાવવાના. તો આવું કંઈક ગ્રીન હાઉસ છે જો નાઈસ. અને કેવાના રોપ છે દૂધી છે વાહ પછી ટમેટી છે ટમેટી દૂધી આ લાસ્ટ યર આપણે હા પછી મરચી છે તમારું કામ સોલિડ છે હે કાકડી છે બધું આવી જાય ને ફ્રૂટ ગ્રીન હાઉસ માં નાખ્યા. હા નાનું ટ્રેક્ટર રાખ્યું લાગે ટ્રેક્ટર આપણે લે આ હે ને કાંઈ કે ઓલા લોટકા ખેડૂ છે આ કે બધું નથી રાખતા ટ્રેક્ટરથી જ કામ કરે માનતા કામ કરે એવું બધું છે ને આ આપણે ઓલું કાંઈ કે લાસ્ટ યર આવ્યા હતા જો પાછા આવ્યા આમાં આવું ભૂલે ગયો નલિનભાઈ અંજીર જો અંજીરનું ઝાડું. આ બાજુ લોહણનું વાવેતર છે ને આજ આપણે માલદિયા હતા નતા આવ્યા કે નતા આવ્યા હમણાં ઓછા દેખાય ને એ વાય છે જે સમર થાય કેટલા ગ્રીન હાઉસ ની જો તો નલિનભાઈ તામાં વાહ લે ધાણા મોટા છે કે તો ધાણા પાણી પીવડાવેલ છે તાજું ધાણા મેથી બધું. અને આ કેવા હાટું આ હોહલા નો આવે એવા હાટું કબૂતરા જો પક્ષી નો આવે એવા હાટું આ રાખે તું આ લોહણ તો જો ડુંગળી ને બધું ઓર્ગેનિક ના લઈને ઓર્ગેનિક જો આજ મજા હે યુકે ના સમર ની કે નહીં. આવા જો આ હે ને પટા ને બધા ખેતરું હોય તો આ નલિનભાઈ નું ખેતર આવે છે આ નલિનભાઈ નું ખેતર આવે છે પછી ઓલી નલિનભાઈ પછી ઓલી કોર બીજા 2 પટા ઈકોર આવે તેવી રીતના બધાને ખેતરું હોય. આ હમણાં સ્ટ્રોબેરીયું આ તેને બધું ચાલુ થાય એમાં આ પ્લમના ઝાડવાને બધા કોરીએ કે એ તો સમરનું બિગિનિંગ છે એટલે એ તો 6-7 મહિના લગન બોર પછી આ ભાગી હોય તો મજા વાડી જેવું ફીલ આવે છે. એકલા બોલતા હોય વાહનનો કંઈ અવાજ આવતો નહીં હોય શિયારી કોર માણસ ખેતરમાં કામ કરતા હોય ને આ છે અમેરિકન લસણ. હા આ જરાક ઓલા આપણા દેશી લસણ કરતા ઓલું થાય ને હા. તમારી ખેતી બહુ શોખી હે નલિનભાઈ. આમાં કોજેક
આ કોજેક આપણી કહેતા હતા આફ્રિકા નહીં, આફ્રિકાનું ખાણું કે નહીં તો ઈ દૂધી જેવા જ થાય હો લાસ્ટ ટાઈમ આપ્યું હતું હા હા કોજેક આપ્યું હતું આ લહણ વહેલું વાવી દીધું અહીં હે રોતા થઈ ગયું મસ્ત આવી કંઈક નલિનભાઈની ને એના મામાની વાડી છે તો હું તો આવતો રે અઠવાડિયે 10 દી આટો મારતો રે નલિનભાઈ કહેતા કે આવતો લાસ્ટ યર મોડું થઈ ગયું હતું નલિનભાઈ આવું હતું પણ તમે કહેતા આય રામભાઈ પણ મેરેજ ન આવ્યો પણ આવડે ત્યારે આટો મારતો રે 15-20 દિન થોડું ઘણું ઉતારતો જાય ને આવું હે કાલું થઈ જાય અઠવાડિયાનું હા એ વાત નલિનભાઈ ને હાસી હા એટલે બકાલું ભરાવે એટલે અઠવાડિયાનું મારે બકાલું થઈ જાય આવું ઓર્ગેનિક ફ્રેશ જડે જાય તો પછી બીજું કાં જોઈએ મેથી રીંગણા મેથી રીંગણા બધું મટેટા નાખી આ કાંટાળું દેખાય ને આમાં આપણે આ કાં બ્લેકબેરી આવે ને આપણે રાઈસબેરી કે બ્લેકબેરી રાઈસબેરી જેવું આવે આપણે અટલ લાગે એ કાંટાળું પણ આમાં બહુ મીઠી આવે તો એવું બધું હે એ હમણાં 2 મહિનામાં રેડી થઈ જાય આખું વ્યૂ જવું જો આવું કંઈક આવે ખેતરોનું અમારે આપણે પાણી ભરવાના આ પાણીનો સ્ટોર વરસાદ આવે ને તો જો વરસાદનું પાણી આથી સીધું ઉપરથી હેઠું તો આમાં વ્યૂ જાય આ ટેન્કમાં પાણીનો આગો કરી લઈએ જો આ તો ટેન્ક ફૂલ ભર્યા પાણી ભરાઈ જાય લહણનું વાવેતર તમારે આકર બહુ કર્યું લાગે ફટાણામાં ઘણું છે લસણ છે ડુંગળી છે હા ને મીમાન જો આઈપીએલમાં બેઠા આઈપીએલ જોવે કે નહીં હા આપો આમાં આપો ને આ તો અહીં લે ટ્રેક્ટર આવે તો અમારે આવું ટ્રેક્ટર હોય જેને કહું આપણે કપી જવાનો ગોડી જાય ગોડી એટલું એટલે અડધો હાથ જેટલું અંદર પીને જાય રાતી મારતું જાય તો એવું બધું હાલે તો જો નલિનભાઈ આવું કંઈક નતા છે તો જો આવી મજા હે ઇંગ્લેન્ડના સમરની થોડી હાલ્યા રાખે ચાલો તો હું જરાક ખરા આમાં કામકાજ કરવા લાગ્યા હેલ્પ કરવા લાગ્યા આમાં હે ને ગુસબોરી એટલી નાઈસ થાય ખાટી મીઠી પાકે જાય એટલે જમા વટ થાય જાય અટાણે હે ને વાઈટ જેવું લાગે કાંટારું મહિના દિન અંદર પ્રોપર થઈ જાય વાડીએ જો આ મીંદડી છે પરવા પણ હોતી ને અવાર પણ હે આન્યારી નહીં દેખી ખબર નાખે રાખે ને દૂધ પીએ એનો સ્પેશિયલ કાટફૂટ હોય નાખે હા અને મજા કરે મજા કરે બાકી કઈ જીવ જંતુ આવવાનું વાહ હા કહે ને નલિનભાઈ મને થાય કે ડીઝલ પૂરતા લાગે ટ્રેક્ટરમાં પૂરું થયું લાગે એવું દેખાય આ મહેમાન આવ્યા ને ઘરધણી છે ને વાડી આજે એટલા બે કામમાં બિઝી છે કે આમાં કે તમારી સીઝન છે મારી સીઝન હે ભાઈ અમારે અટાણે બે હું નથી પોહાય નહીં તો આવું કે ડીઝલ પૂરું થયું કારણ કે મહેમાન આવ્યા ને ઘરધણી બી હાવ જતા કે અમારી સીઝન છે અટાણે કામની સીઝન મોહેમ હે રાખાવી કરવા પડે ને બધા ખેડૂત મારે તમે ભાગ્યા રાખ્યા કમ ઓન હેલો
સ્વીટી દૂધી વાવી અને આવી રીતના મૂકી દીધી કે હે ને જો આનું તો કામ મતલબ થતો હોય આપણે ખબર નહીં પણ આગળ પૂછીએ આપણે નલિનભાઈને કે આ જો 3 દૂધી વાવી દીધી આ બાજુ આવે જાય લહણ સ્લોગની નાના નાના જીવડા ના આવે ને તો એ કે નો ખાઈ જાય ને એવા હાટું કે થોડાક દી રાખીએ મોટી થઈ જાય ને તો પછી વાંધો ન આવે એ કે તો એવા હાટું આ રાખે તું પ્રોટેક્શન હાટું ને ઉપરથી જરા હવા આવ્યા રાખે તો એવું હે મસ્ત ખેતર છે મજા આવે એવું હે હું તો અઠવાડિયામાં એક ફેર વીકમાં આટો મારવાનો હે નરેનભાઈ તો કહેતા કે આવ્યા રામભાઈ હું 4-5 વાગ્યા પછી તો મહેમાનની જો કાયમી લાગે ગયા એ કે આમાં હે ને કે બટેટાનું વાવેતર કરવાનું હે તો મહેમાન થોડીક વાર કાયમી લગાડી દીધા આમાં આખો આવે નલિનભાઈ લેન કે કામ પારે દોરીએ જાય આ વસૂલ કરી લે નહીં મહેમાનને તો આવી મજા આવે જો ઇંગ્લેન્ડની હાલો હું નલિનભાઈની હેલ્પ કરા થોડીક વાર નલિનભાઈ ઓલા મહેમાનની કાયમી લગાડી દીધો જો દોરિયા જેવી પારી થાય તો આમાં હે ને બટેટા વાવવાના હે ને બટેટા છે આમાં અહીં હે બટેટા વાવજે તો બટેટા હા જો ઉગી ગયા બટેટા તો આવા બટેટાનું વાવેતર કરવાનું હે જીની કહેતી હવે આ ઉગી ગયા બટેટા હા જો આવી રીતના હે ને બટેટા વાવી દેવાના અમે ખેતરમાં હે ને બટેટાનું વાવેતર કર્યું હતું આ ખેતરમાં બટેટાનું વાવેતર કરવામાં આવ્યું તો 2-3 મહિનામાં રેડી થઈ જાય બટેટા તો અત્યારે આમાં હે ને બટેટા વાવીએ આમાં હે ને બીજું કંઈક વાવવાનું એ નલિનભાઈ રેડી કરે ને એવું બધું કામકાજ અત્યારે જોરશોરથી ઉપડે નહીં ગયું ફરવાને મહેમાન આવ્યા હતા મહેમાનની કામી ચડવા દીધા તો મજા આવી અસલનું ફાર્મમાં અસલનું એન્જોય કર્યું 2-4 કલાક સુધી બધું કામ કરવા લાગ્યો ને રેડી થઈને બધું બટેટા ને ડુંગળી ને ધાણા ને આન તેન બધું તો એ બધું આપણે લેવાનું હોય ને હાલો એ વ્લોગનું પણ એન્ડ કરીએ કે ઓલરેડી વ્લોગ ઇનફ થઈ ગઈ હે હું હાલને જતો હતો ઘેર કે સવિતા અને સાહિલી મને ડ્રોપ કર્યા હતા અને આ નલિનભાઈ અહીંયા ઉતારી દીધા મેં કહ્યું વોક કરલા તો થોડું વોક પણ થઈ જાય તો હાલો મળ્યા આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં બાય બાય